બજરંગદાસ બાપાની જય હો. જય બજરંગદાસ બાપા. બાપા સીતારામ. બાપાએ આ મૃત્યુ લોક છોડી, આ લોક છોડી અને તે લોકમાં ગયા એના ઘણા વર્ષોના વાણા વહી ગયા, પણ હજી એવા લોકો છે કે જે બજરંગદાસ બાપાની સાથે બેઠેલા, બજરંગદાસ બાપાની સેવા કરેલી અને બજરંગદાસ બાપુના હાથના ગોળા ટીકડા ખાધેલા અને આશ્રમે સાફ કરેલો અને બજરંગદાસ બાપાના સાનિધ્યમાં રહેલા એવા પૂજ્ય બાને આપણે મળીએ અને એના અનુભવની વાત આપણે જાણીએ. એક સંતનો મહિમા, એક સંતના દર્શન જેણે કર્યા છે, આપણે એના દર્શન કરીએ. બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ. બજરંગદાસ બાપાની જય. જય હો, જય હો. તો બા, હા તમે બજરંગદાસ બાપાને મળેલા? હા અચ્છા, કેટલા વર્ષ થયા હશે? 55 વર્ષ જેવું થયું. એમ? હા, અચ્છા, ત્યારે તમે ક્યાં રહેતા? ત્યારે અમે માળવા રહેતા. માળવા? હા, અચ્છા, ત્યાં માળવા શું? બગદાણા નજીક ગામ હતું. હા. નોકરી હતી એટલે ત્યાં શેમાં નોકરી હતી? પોલીસ ખાતામાં હતા. અચ્છા, પોલીસ ખાતામાં. હા, બાપુજી હા. પોલીસ ખાતામાં હતા. હા, તેથી સાયકલ લઈને જતા ત્યાં ત્યાં બગદાણા? બગદાણા લઈ જતા મને સાયકલ. હા. સાયકલ લઈને જતા? બાપાની સેવા કરવા જતી. બાપાની સેવા? હા હા. અચ્છા, તો એ એટલે- વખતે બાપાનું મહત્વ, બાપાનું માધ્યમ, હા, આ બધું કેવું હશે? બાપાનું મહત્વ માધ્યમ હતું બાપાનું, પણ ઓળખતા નહોતા કે આ બાપા આવા હશે એમ. બરોબર. સરસ મજાનો ઓટલો હતો એક, એની પર ગાર કરેલી, એની પર પાટ, એની પર બાપા બેઠતા, એક ધૂણો હતો, એક ટેનની કીટલી હતી, એમાં સા રાખતા. હા. જે આવે એને સા પાય. અને બા હા, એમ કે છે કે કેટલીમાંથી કોઈ દી ચા ખૂટતી જ નહીં નહીં નહીં, ખૂટતી જ નહીં. એ ક્યારે સા થતી ખબર નહોતી કાંઈ બનતી કોઈને. એ બાપાનો પરસો અને વાડ હતી, ગાર આશ્રમ કરતા. આશ્રમ કેવડો હતો? આશ્રમ બહુ મોટો નહોતો, નાનો એવો હતો. બરોબર. હા, તમે અને આમ રોજ કેટલા ટાઈમે જાતા? કામે નહીં, કેટલા ટાઈમે અહીંયા જાતા? ત્યાં ટાઈમે અમે હારના 4 વાગે જતા. એટલે આમ વારંવાર જાતા? હા, હા. એમના નોકરી હતી ને તાર બાપજીને, એટલે અમે જતા કાયમ માટે. હા. ત્યાં બીટનું ગામ હતું એનું. હા. કાયમ એને ત્યાં જવાનું પેટ્રોલિંગમાં, હા. ફરવા જવાનું ગામમાં આંટો મારવા રોજ. એટલે મને લઈ જાય ને અમે ત્યાં કાયમ હું છે ને આશ્રમ વાળી નાખું, પહેલાં હાંડ આખો આશ્રમ વાળો હારો હા. વાળના કાંટા હરખા કરી નાખું. પછી બાપાના વાસણ પીડ્યા તો ઉટકી નાખું. બાપાની રસોઈ બનાવતા અમે. આવી બાપાની સેવા કરતા. હારના 5 વાગે ત્યાં બધા બહેનો આવે સત્સંગવાળા બગદાણામાંથી, પટેલના બેન સત્સંગ કરીએ બધાય. બાપાને રાસ લઈ અને સરસ બાપાના સાનિધ્યમાં સત્સંગ કરેલો અને બાપાના દર્શન કરેલા. આ મારા અનુભવની વાત છે. અત્યારે આપણે બગદાણા જઈએ હા અને બજરંગદાસ બાપાના ફોટાના દર્શન કરીએ, હા બજરંગદાસ બાપાની મૂર્તિના દર્શન કરીએ, હા હા બજરંગદાસ બાપુની સમાધિના દર્શન કરીએ હા. અને બજરંગદાસ બાપાનું ધ્યાન મંદિર જે પાછળ છે, હા. ઓટો, હા. તમે જે કહો છો ઓટો, હા એ ઓટા ઉપર બાપા બેહતા. હા, અહીંયા બે તો એ અત્યારે ખાલી આપણે જો ફોટાના દર્શન કરીએ હા અને આપણા મનને એટલી શાંતિ થાય છે, હા તો એ વખતે તમે બજરંગદાસ બાપાના સાનિધ્યમાં રહેલા, હા હા. તો તમને શું અનુભવ થયેલો? બહુ અનુભવ સારો, બહુ શાંતિ થતી. અને કોઈ દી આમ મનને કોઈ જાતની ચિંતા ઉપાધિ કાંઈ નહીં. અને એમ બને કે વાહ મારા ભગવાન, આવા દર્શન ક્યાંથી થાય. ત્યારથી મને અનુભવ થઈ ગયો કે આ બાપા જેમ તેમ નથી, આ મહાસંત પુરુષ છે. બાપાની પાછળ ભાગમાં ઓલો વડલામાં દર્શન થાય ને બાપા સમાધિમાં બેહતા, અને અહીંયા બાપા બેહતા ઓટલા પર કાયમ. સમાધિ હોય ત્યાં ત્યાં બેસી જતા. આ મારો અનુભવ. અને આવા સંતના દર્શન થાય એટલે મને આમ બહુ શાંતિ થતી મનને. એટલે ટૂંકમાં કે બજરંગદાસ બાપાના સાનિધ્યમાં હા તમે અહીંયા જાઓ હા, એટલે સુખ દુઃખ બધું ભૂલાઈ જાય. ભૂલાય જાય, બધું ભૂલાઈ જાય. કાંઈ યાદ જ ન આવે આપણને, ઘરે ન યાદ આવે, કોઈ વસ્તુ ન યાદ આવે. બાપાનું ભજન જ થાય એકલું બેઠ, બાપા સીતારામ, બાપા સીતારામ, બીજું કાંઈ બોલવા નહીં. એ જ બોલીએ એમ બધાય. એટલે બાપા સીતારામ બજરંગદાસ બાપા એમ જ કહેતા હા, એ જ કહેતા. અને બધાને બાપા સીતારામ બોલાવતા. બોલાવતા, બધાને બોલાવતા, બાળકોને બોલાવતા. નાના છોકરા આવે એ કે બોલો બાપા સીતારામ, બાપા સીતારામ. એ બધાને પ્રસાદી આપે, ટીકડા આપે, અમને આપે.
અને આ અમારો પહેલેથી નિયમ હતો કે બાપાના દર્શન કાયમ કરવા, એટલે હું કાયમ જાતિ દર્શન નિયમ હતો અમારો, લઈ જ જતા મને કાયમ, એટલે હું કાયમ દર્શન કરવા જાતી ત્યાં. અને સત્સંગ કરતા અમે ઘણા વર્ષો બાપાના હાજરીમાં. અત્યારે તો ઠીક બાપા ક્યાં છે, એનું શરીર નથી, બાપે હાજર જ છે. હા, નથી એમને બાપાનું શરીર અત્યારે શરીર નથી. પણ પારસિંગ શરીર નથી બાપાનું. અને બગદાણા વાળા બજરંગદાસ બાપાને હા જે મનથી હા. યાદ કરે હા એટલે બજરંગદાસ બાપા હા હાજરા હજુર છે. હાજર હાજર જ છે, દર્શન અચ્છા, થાય. એવું તમને મનમાં થાય હા છે? મને એવું થાય, હું જાઉં ને તો બધા ન દેખાય, મને દેખાય બાપા શાક જાણે. હા, તમે આમાં. જોયેલા છો? આમાં હા બજરંગદાસ બાપાના જોયેલા છે જોયેલા છે. એટલે તમને ઈ બધી સુરતા યાદ કરો યાદ આવી જાય મને એટલે ત્યાં. તમને ઈ બજરંગદાસ બાપા જ દેખાય. હા બાપા દેખાય મને, શાક બાપા દેખાય, હા. હાવ દેખાય મને. નજર જાણે આવે. આમાં દાંત કાઢે, આંખ્યું ફરે બાપાની, વ્યસન આંખ્યું ફરે બાપાની પછી હાલમાં. બાપા તમને જે સેવા કરવાનું કહેતા હા ઈ બધું યાદ આવે? હા યાદ આવે ને બધું, હા. યાદ આવે બધું. એટલે અહીંયાની સેવા હજી હાલમાં કરીએ છીએ. આશ્રમ વાતી, ઝાડવાનું પાણી પાતી, બાપાના વાસણ પડ્યા હોય ઉટકી નાખતી. અને અત્યારે તમારી ઉંમર કેટલી થઈ? મારી ઉંમર અત્યારે 90-95 વર્ષની ઉંમર છે. અચ્છા, અત્યારે 90-95 વર્ષની ઉંમર તમારી થઈ છે. હા અને આજથી 50-55 વર્ષ પહેલા હા તમે બગદાણા હા. જાતા હા. ત્યારે લોકો ભલે ઓછા હતા, ઓછા હતા માણસો, ઓછા લોકો હતા. ઓછા હતા, પણ હા. તોય નાનું નાનું કામ તો હોય જ તે. હોય જ, નાનું કામ તો રહેતું ઘણું. એટલે તે બીજા- નાની સેવા હા. આજથી 50-55 વર્ષ પહેલા તમે કરેલી હા 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 અને હજી તમે સેવામાં જાવ છો? હા એ જ જાઉં છું. અચ્છા, કેટલા વર્ષથી? એટલે 20 વર્ષે જાય છે અમે. 20 વર્ષથી. 20 થી 25 બેનો જાય છે. હા 20 વર્ષે જાય છે. હા. લાડવા વાળીએ, વાસણ ઉટકીએ, વાળીએ, કચરા પોતા જે કામ હોય બધું બાપાનું કરીએ અમે. અને મને હજી બાપાના દર્શન સાક્ષાત થાય છે. હા. હા બીજાને થતા ન થતા હરિઓમ. મને હા થાય છે બાપાનું દર્શન હરિઓમ, સાક્ષાત. હરિઓમ. બાપામાં આખું ફેરવીને દર્શન દે બાપા જાણે. સીતારામ. હા અને જ્યાં બાપાનું સ્થાન હતું ત્યાં મને બધી જૂની યાદી આવે. ત્યાં જાવ હા, એમ, એમ, એમ. મને જૂનું યાદ આવે બધું. હા. ત્યાં જાવ ત્યાં કેવું હતું, અને બાપા તમારી કેવી દયા અને કેવી તમારી લીલા, કે આ કાંઈ નહોતું, આ જંગલમાં મંગળ થઈ ગયું હતું. હા. જંગલ હતું, વાડીઓ હતી ફરતી, કાંઈ હતા પણ કે ઘરે નહોતા કોઈના, એવું હતું બધું ત્યાં. આ બધું મારી નજર સામે મેં જોયેલું, બધી મને યાદ આવે છે કે બાપા અહીં બેસીને ભજન કરતા, અહીંયા સમાધિમાં બાપા બે હતા. અત્યારે હાલમાં વડલામાં દેખાય છે. અને જે મંદિર જૂનું ઓટલો હતો ત્યાં બાપા બે હતા આખો દી, અને અને ત્યાં સત્સંગ કરતા. તમે 50-55 વર્ષ પહેલા હા બગદાણા બાપાના આશ્રમે જાતા હા ત્યારે તો એમ હશે ને કે કોઈ સાધુ છે એટલે હા જાય છે. મારે એમ હતું કે સંત છે. બજરંગ સંત છે. હા મને સંત ઉપર ભાવ, ગમે એ સંત હોય ને હા. તો મને એમ કે સંત એટલે ભગવાન જ છે, બીજી ખબર ન પડશે કાંઈ. બરોબર. નાની ઉંમર હોય ત્યારે શું ખબર પડે, હા. સાધુ એટલે ભગવાન. એટલે હું ભગવાન બાપાને માની અને બાપાની સેવા કરતી, અને બાપાના ભાવ એટલો બધો મારી પર એની પર હતો. અને બાપા બહુ પરસા પૂરતા, મને ખબર છે બધી. તો બાપા એ વખતે બાપા જ્યાં બેસતા, હા બાપા જે પાટ ઉપર બેહતા, હા બાપાના ચાની કીટલી હા હજી ત્યાં છે જ તે ને? હજી છે. તો એ વખતે તમે ઈ કીટલીને સાફ કરેલી? હા એ કેટલે સાફ મેં કરેલી. એમ? હા હા એ સાફ કરેલી. હા. હાથ પડે હાથ સુધી બેઠીએ, બાપા કહે સાફ કરી નાખ્યા, જો ખાલી થઈ ગઈ કેટલી. પછી ખાલી કરી- સેવામાં શું શું કરતા? સેવામાં રસોઈ બનાવતા, હા પછી ઝાડવાને પાણી પાતા, હા પછી આશ્રમ વાળી નાખતા. હા બાપા બેઠા પાટ સાફ કરી નાખી, ઓટલા પર ગાર કરતા અમે. હા. હા સાંજ ભેગું કરી ધૂળ લઈ આવી અને કહણીને મને ગાર કરતા આવડતી, એટલે હું ગાર કરતી ઓટલા અને પર. કેટલા બેનો આમ રોજ આવતા ત્યાં? રોજ 5-7 બેનો હોય, 7-8 બેનો. હા, હા. અને સત્સંગ હોય ને તો 20-25 બેન હોય હાંજના પાસે. બરોબર. 7-8 બેન તો કાયમ હોય અમે આ બધા. 50-55 વર્ષ પહેલા? હા 55 વર્ષ પહેલાની ઉંમર વાત છે. બરોબર બધી. છે, બરોબર હા, છે. 55 પહેલા વાત છે. હા હા. એટલી ઉંમર છે એટલી બધું. એટલે બાપાની દયા, આવા સંતના આશીર્વાદ, તો હજી બાપાની સેવા કરી છે બસ. એ આ વખતે તમે બાપાના દર્શન કરતા હા તો જેવી રીતે આ ગલોપ હોય બધા, હા તો કોઈ સોનો ગ્લોબ હોય, હા કોઈ મોટો હેલોજન હોય તો એનો પ્રકાશ વધારે પડે, હા
એમ એ વખતે તમને બાપાનો પ્રકાશ કેવો લાગતો? બહુ લાગતો બાપાને સાક્ષાત કપાળમાં એમ થાય સાક્ષાત ભગવાન છે બાપા છે એમ. એટલે બાપાને હા. એટલું તેજ હતું. હા એ તો તેજ હતો કપાળમાં અહીંયા તેજ હતો બાપાનો. હા. હા, તેજ એટલે હતો. બાપાના દર્શન એકવાર જે કરે હા ઈ વખતે હા હા તો એને વારંવાર આવવાનું મન થાય એવું મન ખરું? થાય એવું હતું. આવતા માણસો બહુ આવતા, હા. ઘણા માણસો આવતા. હા. આવીને સા પાણી પીએ, બાપાને સીતારામ કરે અને સા પાણી પીને વયા જાય. આવે ને વયા જાય માણસો બધા. બાપાનો શબ્દ હું તો આવો વાલા એમ. હા બસ એ જ તે, પધારો વાલા પધારો. હા. બસ હાલો હરિહર કરશો, ભોજન લેશો એમ પૂછે બાપા. હા, હા. સા પાણી પીવો, સા પાણી પીવે બધાય. હા. આવું હતું બાપાનું પહેલા. એટલે બરોબર. તમે હજી સેવામાં જાવ છો? હા હજી સેવામાં જઈએ છીએ. અચ્છા, કઈ તારીખ છે? આમાં 16 તારીખ છે. 16 તારીખ. હા અને આ 90 વર્ષની ઉંમરે હા તમે હજી બગદાણા સેવા કરવા જાવ છો? હા સેવા કરતા જઈએ છીએ. બરોબર બરોબર. જઈશું. સરસ. તો અત્યારે બજરંગદાસ બાપા દેહે કરીને નથી, હા શરીરથી બાપા નથી, નથી આત્માથી છે. પણ ત્યાં જાઓ એટલે બાપાની ચેતના હા એવી ને એવી છે. એવી ને એવી. એવી હજી મને દેખાય બાપા. હા. મને જૂના બાપા દેખાય. હા, આ હા. હંતા નવાના દર્શન કરે. હા, હા, પણ શું? હું બધી બાઈને એમ કહું કે જો બાપા પેલા હતા ને એવા બેઠા જો હજી વાહ, એવા. વાહ, વાહ. મને જૂનું સ્થાન દેખાય વાહ છે. વાલા વાહ. નવું નહીં જૂનું દેખાય મને. હા. હાલમાં દેખાય બધા. તમને હાલમાં તમે આંખ હા. બંધ કરો હા ત્યાં તમને એ વખતે જે બજરંગદાસ બાપાના દર્શન કરેલા હા એ જ બાપા અત્યારે દેખાય. હા ઈ જ બાપા દેખાય મને. હા, હા, ઈ જ દેખાય છે. અને બંડી પહેરી ધોતી પહેરી અને આમ પલોઠ વાળીને બેઠા છે. હા. અને એ દાંત કાઢતા હોય, આનંદ કરતા હોય, બહુ દાંત કાઢતા હોય. અને બાપા હસાવતા પ્રસાદીમાં હતા. પ્રસાદીમાં પ્રસાદીમાં ટીકડા દેતા, ગોળા ટીકડા દેતા. પેલા બંડીમાં રાખતા? નાની નાની ટીકડીઓ આવતી પેલા. હા. એ બંડીના ખિસ્સામાં રાખે. પણ એ ટીકડી આખો દી ખૂટે નહીં, ગમે એટલી દે તો એ ટીકડી ખૂટે નહીં, કાંઈ હા. બધાને આપે. રામ નામની ટીકડી કોઈ દી ખૂટે જ નહીં. નહીં રામ નામની ટીકડી વાલા બધાને વાલા જ કહેતા. હા. આવો વાલા આવો, વાલા લ્યો ચા પાણી પીવો, વાલા બેસો સત્સંગ કરો, બાપાનું નામ લ્યો, બસ બાપાનું નામ જ લેતા બધાય. આવું હતું પહેલા બધું. હવે અત્યારે તો બજરંગદાસ બાપાને જે એ વખતે મળેલા હોય હા એવા લોકો અત્યારે બહુ ઓછા છે. હા હા કારણ કે હવે પછી તો નહીં હોય. હા હા તો બજરંગદાસ બાપાની ચેતના અત્યારે તમે અહીંયા જાઓ હા એટલે એવી ને એવી એવી દેખાય. નહીં દેખાય મને. સાક્ષાત ભગવાન? હા, એવી દેખાય મને. હા સાક્ષાત દર્શન થાય બાપાના. હા. હા હંધા કે હવે તો મારે ન હોય, ઉંમર થઈ ગઈ, પણ હું જ્યાં સુધી મારું શરીર હાલશે ને ત્યાં સુધી બાપાને પાળ આવવાની છું. અને બાપા મને શક્તિ દેશે એવી. અને બાપાના દર્શન દર મહિને મારે સાક્ષાત બાપાના દર્શન મને થાય છે. ખોટું નથી બોલતી, આ મારા હૃદયથી કહું છું ભાઈ, હા, ત્યાં હા. હૃદયથી કહું છું. અને જે જૂની કહાની હતી ને એ બધી મને ખબર છે પહેલેથી જ. તે બાપા નાના એવા હતા ત્યારની છે. હા. બાપાનો જન્મ અજેવાડા થયેલો છે. ગાડામાં લઈને આવતા હતા, એમનો જન્મ અજેવાડા છે. પછી બાપાને આવેલા છે બગદાણા. આ બધી મને જૂની કહાની. એટલે બજરંગદાસ બાપા હા હનુમાનજીનો અવતાર અવતાર સાક્ષાત હનુમાન. ગામે ગામે બેઠા હા ગામે, દરેક ગામના પાદરમાં. હા ગામે ગામે બેઠા. અને બજરંગદાસ બાપા હા. જેની જેની જેવી જેવી મનની ઈચ્છા હોય હા હા એ બાપા પૂરી કરે ને. પૂરી કરે, બધાની પૂરી કરે. હા, હા. જે મનની ઈચ્છા હોય ને એ પૂરી કરે. એકવાર બાપા ભજન કરતા હતા બેઠા બેઠા, હા. ત્યાં રૂમ ઝૂમ કરતા લક્ષ્મીજી આવ્યા. હા. બાપા કે અત્યારે તું શું કામ આવી અહીંયા કે? હા. તાર કે હું તો મઢું લીધું એને મારું મન હરખાણું બહુ, હા. એટલે હું દર્શન કરવા આવી. હા. તો બાપા કે છે અરે અમે અઘોરી બાવા, આ ઘોર અંધારી રાત તું શું કામ આવી? હા. તો હું અહીં રહેવાની છું. રહેવા આવી છું. ક્યાંથી આવી? કે વૈકુંઠમાંથી આવી. લક્ષ્મીજીનો વાસ છે. હા, અને વિષ્ણુના ઘરે પટરાણી છું હું. આવી રીતે લક્ષ્મીજી ત્યાં પધાર્યા અને એને કીધું કે અહીંયા પેટી પટારા નથી કાંઈ, તું ક્યાં રહીશ કે? એ કે પેટી પટારામાં બહુ મૂંઝાણી છું હવે, મારે એમાં રહેવું નથી. મારે સાધુ હારે રહેવું છે. મારે સંતો હારે રહેવું છે. અને કાલથી હરિહરનો હાથ પડાવો કે. બરોબર. અને તમારે ખિસ્સે ખર્ચી નહીં ખૂટે. હરે હરે. અને ખિસ્સે સરવેણી વેચે કે તમારે. અને બાપા સીતારામ. સીતારામ. તો બજરંગદાસ બાપાની બંડીમાંથી કોઈ દી હા. લક્ષ્મી ખૂટી જ નહીં. નહીં ખૂટે નહીં. જ્યારે બાપા ખિસ્સામાં હાથ હા, નાખે ત્યારે બાપા હાથ નાખે ત્યારે પૈસા હોય જ તે. વાહ, વાહ, વાહ. બાપાએ આ લક્ષ્મીજીએ જય બાપાના સીતારામ. આશીર્વાદ દીધો બાપા સીતારામ. કે જો તારે ખિસ્સે સરવાણી વેચે, ખર્ચી કોઈ દી ખૂટશે નહીં. કાલથી હરિહરનો હાથ પડાવી દે
અને બ્રહ્મા ને વિષ્ણુ જોવા આવશે, ભેળા ભોળાનાથ આવશે અને ગંગા જમના વહેવા લાગશે અહીંયા, અને ભેગા સરસ્વતી ભળશે. આવી રીતે બાપાએ ગામો ગામ તમારી મઢુલી થાય છે, અને બધે આખી દુનિયામાં તમારો જય જયકાર થાય છે. અને બાપા સંતની એટલી અત્યારે ઓલું છે કે તમે મનથી જઈને માનો કે હે બાપા, ઘરે બેઠા બેઠા માનો ને તોય તમારા કામ થઈ જાય. એવું નથી બાપા પાડે જાય. આપણે કોઈ સંકટ આવ્યું હોય, હે બાપા આ સંકટમાંથી અમને ઉગારજો, આ સંકટમાંથી અમને પાર પાડજો, તો બાપા અત્યારે કામ કરે છે, હાજર હાજર છે. અહીંયા બેઠા બેઠા અત્યારે બાપા દેખાય આપણને કે ના ના બાપા હાજર, એને સંતના શરણમાં બેઠા છીએ અને અત્યારે સંતની આગળ સત્સંગ કરીએ છીએ એવું આત્માને થાય છે. અને શાક શાક આંખે દેખાતું નથી, પણ શાક શાક બાપાના દર્શન થાય છે. અત્યારે બાપાનો એટલો પરસો છે. આ કેટલા વર્ષથી પહેલાંની વાત છે, આજકાલની નથી. 90-95ની ઉંમર થઈ ત્યાં પહેલાંની મેં બાપાની બધી વાત સાંભળેલી. આ બધી વાત સાંભળીને તમને કહું છું. જોયેલા ને બાપાને, બાપાને નજર જોયેલા, બાપાને હારે બેઠેલા, બાપાની સેવા કરેલી. આ બધું 55 વર્ષ પહેલાંની વાત કરું તમને, બધી 55 વર્ષ પહેલાંની વાત કરું, બધી નાનપણથી જોયેલું. અને હાલમાં બાપા હાજર નથી એમ કઈ નો હગાય. ના 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 ના, બાપા હાજરા હાજર છે, હાજરા હાજર છે બાપા. શાક શાક બાપા બેઠા છે, અને આખી દુનિયામાં પ્રખ્યાત છે, અહીં ક્યાંય નહીં. અને જે પોતાના મનની ઈચ્છા બાપાને કે, એટલે બાપા એ ઈચ્છા પૂરી કરે ઘરે બેઠા. વાહ ભાઈ વાહ. તમે બાપાનું નામ લ્યો અને બાપાનો ફોટો અહીંયા દર્શન કર્યો કે હે બાપા આ અમારું કામ તમે કરજો, તો બાપા સખ્ત કરી દે કામ. એના શરણમાં જવું પડે, એના શરણમાં જવું પડે, બગદાણા જવું પડે, મસ્તક નમાવવું પડે, હા મસ્તક નમાવવું પડે, સંતનું થવું પડે, તો આ બધું કરવું પડે, સાધુના શરણમાં જવું પડે, સંતના શરણમાં જવું પડે. આદિ ઘડી આદિ ને પુનિયાત તુલસીદાસ રામાયણમાં કીધું છે 1 કલાક, કલાક નહીં તો અડધી કલાક, અડધી કલાક નહીં તો 5 કલાક, એમાંથી પણ 10 મિનિટ જો સંતનો સંગ તમને થાય છે તો તમારા કોટી જન્મના પાપ બળી જાય છે, એમ કે છે સંત તુલસીદાસે રામાયણની સાખીમાં બોલ્યા છે. આ તો પૂર્વ જન્મની કોઈ કમાઈ હોય તો આવા સંતના દર્શન થાય. સંતના દર્શન ક્યાંથી થાય? હા ભાઈ, મારા પૂર્વ જન્મની કમાણી કે આવા સંત મને ભાગ્ય મળ્યા. આ તો ભાગ્ય હોય ને તો જ આવા સંત મળે, નકર ન મળે. હા એટલે એટલા વર્ષોથી પણ હજી એની ભાવના એમ થાય કે ના ના બાપા હાજર હાજર છે. રાતે ગમે ત્યારે યાદ કરીએ ને તો બાપાના દર્શન થાય છે. હજી મને જૂના દર્શન થાય છે, અત્યારના નહીં, પહેલાંના દર્શન થાય છે કે બાપા ઓટલા પર બેઠા છે, અહીં કીટલી પડી છે, અહીં બાપાનો ધૂણો છે. હું જાઉં તો મને જૂની કહાની દેખાય બધી દધરામે. આ બાપાનો પર્સ અને મારા અનુભવની વાત ભાઈ મેં તમને બધાને કરી છે. ધ્યાન દઈને સાંભળજો અને બાપા ઉપર આવો ન આવો કે એમ ભાવ રાખજો. બાપા હાજર હાજર છે એમ ન માનતા બાપા નથી, બાપા હાજર જ છે. એનું પાર્થિવ શરીર નથી, ખાલી આત્મા એનો અમર છે. અને એ આત્મા છે ને અમર છે, એનો કોઈ નાશ થતો નથી. તો બાપાની શક્તિ એટલી સરસ છે અત્યારે. અને સંતના શરણમાં જો જઈને મસ્તક નમાવો તો કેટલા જન્મના પાપ બળી જાય. અને સંતોનો સંગ એટલે ભગવાન સાક્ષાત મળ્યા એમ માનવાનું. તો તમારું જીવન બજરંગદાસ બાપાના સાનિધ્યમાં રહ્યા અને બજરંગદાસ બાપાના તમે દર્શન કરેલા, એટલે તમારું જીવન ધન્ય બન્યું. ધન્ય બન્યું. એટલી ઉંમરે હાલવું ચાલવું બધું કામકાજ કરું એટલે એટલા બાપાની દયા, એના સાનિધ્યમાં રહ્યા, એની સેવા કરી એટલે આપણને બાપાએ મને શક્તિ એટલી આપી છે. એટલે બાપાની દયાથી હજી હાલતા ચાલતા સહી એમ બસ બાપાની બહુ સારું. હવે કેદી જવાનું છે બગદાણા? 16 તારીખે. 16 તારીખે દર 16 જાય છે. અચ્છા, હજી તમે જાઓ છો? હા, કોઈ પાડવાની નહીં, ગમે એવું કામ હોય નહીં. 16 તારીખ પાડવાની નહીં. હા, કોઈ જી એને ખંડિત નહીં કરવાની. નિયમ જ છે. 20 વર્ષ થયા. 20 વર્ષથી મારા બેન તો કોઈ નથી અત્યારે 21 એમાંથી બધા આવી ગયા. 20 વર્ષથી હું અત્યારે જાઉં છું બગદાણા અને બાપાની સેવા કરી છે થાય.
ત્યાંના બધા બાપુ બધા પગે લાગે મને એમ કે બા તમે એને બેહો આ એમ કે હા. તમારે સેવા નથી કરી એમ તમે કે મને. બજરંગદાસ બાપાને રૂબરૂ મળેલા હા મળેલા અને હજી તમે સેવામાં જાઓ છો સાસુ હા એટલે તમારું જીવન ધન્ય બની ગયું જય જીવન શ્રી- ધન્ય બની ગયું ને હા જીવન ધન્ય બની ગયું હા. બાપાને દયાથી બાપા બની ગયું. દયાથી હા તો હા. એકવાર ભાવ અને પ્રેમથી હા બાપા સીતારામનો જય જયકાર કરીએ હા, આપણે હા. બોલીએ બજરંગદાસ બસ બાપાની જય. બાપા સીતારામ બાપા સીતારામ સત્ય સનાતન ધર્મ કી જય બાપા સીતારામ બાપા સીતારામ બજરંગદાસ બાપાની જય. જય હો હે બજરંગદાસ બાપા દરેકની મનની ઈચ્છાઓ તમે પરિપૂર્ણ કરજો. કરજો જય બજરંગદાસ જય બાપા બજરંગ. જય બજરંગદાસ બાપા ચાલો બા સીતારામ સીતારામ ભાઈ સીતારામ હો.